હેલો એવરીવન, જીપીએસસીના ફોર્મ ભરવાની તારીખ આજથી જ ચાલુ થાય છે. સો રાહ જોયા વગર સ્ટેપ બાય સ્ટેપ જીપીએસસીનું ફોર્મ કઈ રીતે ભરવું છે એ આપણે જોઈએ. एंड इट्स ट्रू कि ऑफिसर की जर्नी जब फॉर्म भरते हैं तब से ही शुरू हो जाती है. सो लेट्स बिगेन द जर्नी ऑफ यूपीएससी बाय फिलिंग फॉर्म स्टेप बाय स्टेप. ठीक है. બધા કહે છે કે ફોર્મ ભરતા બહુ વાર લાગે છે, બહુ કંટાળાજનક કામ છે, બટ એવું કેમ થાય છે કે આપણા બધા જ ડોક્યુમેન્ટ સ્કેટર્ડ છે, કોઈ બી એક ફોલ્ડરમાં સેવ નથી. તો મેક શ્યોર કે જ્યારે બી તમે ફોર્મ ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરો છો આટલા ડોક્યુમેન્ટ્સ એક જગ્યાએ સેવ હોય. એમાં શું જોશે? એક તો કેટેગરી સર્ટિફિકેટ કે તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના છો કે પછી તમે ઓબીસી એસટી કેટેગરીના છો કે તમે જનરલવાળાને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પડતી, પણ ઈડબ્લ્યુએસવાળા એસટીવાળા માટે જે તમારું સર્ટિફિકેટ હોય એ તમારી પાસે હોય. सेकेंड थिंग इज इफ़ यू आर पीडब्ल्यूडी कैंडिडेट तो वो भी आपका सर्टिफिकेट एक फोल्डर में अच्छे से सेव हो. देन 10th स्टैंडर्ड की मार्कशीट हो आपके पास, फोटो कॉपी हो जो नया वाला फोटो, वैसा नहीं है कि 10th स्टैंडर्ड का और बहुत पुराना हमने ले लिया. एवो फोटो हशे ने तो જ્યારે તમે એક્ઝામ આપવા જશો ને ત્યારે સામે વેરિફિકેશનમાં ઘણીવાર ઇશ્યુ થાય છે. તો મેક શ્યોર કે નવો ફોટો જ તમે અહીંયા આગળ અપલોડ કરી રહ્યા છો. અને બીજી છે સિગ્નેચર. એમાં પણ મેક શ્યોર કે તમારો ફોટો છે ને જેપીજે ફોર્મમાં હોય અને ઇવન તમારી સિગ્નેચર પણ જેપીજે ફોર્મમાં જ છે. ફોટોની જે છે ને 15 KB મેક્સિમમ સાઇઝ છે એન્ડ ઇવન सिग्नेचरनी પણ 15 KB છે. तो लेस देन 15 KB आपको रखना है एंड आपको साइज और हाइट और वेथ भी स्पेसिफिक बोली गई है कि सिग्नेचर में देखते हैं ना तो सिग्नेचर फोटोकॉपी का हाइट 5 सेंटीमीटर है અને પહોળાઈ એટલે કે વેટ 3.6 સેન્ટીમીટર છે અને સિગ્નેચરની છે લંબાઈ 2.5 છે અને પહોળાઈ 7.5 સેન્ટીમીટર છે. તો આવી જ રીતે જેપીજે ફોર્મેટમાં પહેલાથી જ તમારો ફોટોકોપી અને તમારી સિગ્નેચર એક ફોલ્ડરમાં સેવ હોય, જેથી કરીને આપણું ફોર્મ ફિલઅપિંગ બહુ ફટાફટ અને ઝડપથી થઈ જશે. ઠીક છે. હવે જે કેન્ડિડેટ ઓલરેડી જીપીએસસી આપેલી છે તો એમને ઓટીઆર ભરવાની કોઈ જરૂર નથી, કેમ કે ઓટીઆર ઓલરેડી रजिस्टर्ड हसे. एंड ओटीआर का फुल फॉर्म है वन टाइम रजिस्ट्रेशन. अगर आप पहली बार जीपीएससी का फॉर्म फिलअप कर रहे हो तो ये वाला प्रोसेस आपको करना पड़ेगा. ठीक है. सो आपको ojas.gujarat.gov.in वाली वेबसाइट पे जाना है. उसका होम पेज कुछ इस तरह का होगा. वहाँ पे ओटीआर का ऑप्शन है. यहाँ से इवन आप ओटीआर एडिट भी कर सकते हो और ओटीआर नया अप्लाई भी कर सकते हो. ठीक है. तो पहली बार जो कैंडिडेट है उन्हें अप्लाई करने को रहेगा. दिस आर द नोट्स जिन्हें आपको पढ़ के अप्लाई करना है. फिर क्या क्या चीज़ें आपको ओटीआर में भरनी है, कई कई माहिती भरवानी છે. એમાં એક પર્સનલ ડિટેલનું ફોર્મ આવશે. એમાં તમારે પોતાની સરનેમ, તમારું નામ, इफ़ यू आर मैरिड तो अपना हस्बैंड का नाम है या इवन यू कैन राइट फादर्स नेम. अगर आपके डॉक्यूमेंट्स और 10th मार्कशीट में फादर्स का नेम है तो वहीं आप लिखना. फिर मदर्स का नेम. जेंडर भी आपको 2 बार पूछा है, एक बार और दूसरी बार रीसिलेक्शन, ताकि यहाँ पे गलती ना हो. बर्थ डेट पूछ रहे हैं, आपका मैरिटल स्टेटस भी यहाँ पूछ रहे हैं और कैटेगरी पूछ रहे हैं. कैटेगरी इफ़ आपकी जनरल होगी तो कोई डिटेलिंग आपको नीचे नहीं करना है फिल. एंड इफ़ यू आर द कैंडिडेट ऑफ ईडब्ल्यूएस तो आपको 4 चीज़ें यहाँ पे रखनी होगी. इसीलिए मैंने बोला था कि ईडब्ल्यूएस या जो भी स्पेसिफिक कैटेगरी से बिलोंग है ना वो वाले डॉक्यूमेंट्स आपके पास हो, ना ही कि फॉर्म फिलअप करने का स्टार्ट किया और फिर आप ढूंढोगे कि मेरा ईडब्ल्यूएस सर्टिफिकेट कहाँ है. वो आपका टाइम वेस्ट हो जाएगा. ठीक है. तो सर्टिफिकेट का नंबर लिखना है, उसका डेट, कौन से डेट को ये ऑथराइज हुआ था ईडब्ल्यूएस, कौन से अधिकारी, કયા અધિકારીએ કર્યું હતું તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. મામલતદાર છે, નાયબ મામલતદાર છે, એન્ડ કયા રાજ્યમાંથી થયું છે. બાય ડિફોલ્ટ ત્યાં ગુજરાત જ છે. અહીંયા આગળ પ્રિલિમ્સ વખતે તમારે
PDF ફોર્મેટમાં કોઈ બી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના નથી રહેતા. એ બધો પ્રોસેસ છે ને તમારી મેન્સના ફોર્મ ફિલઅપિંગ વખતે આવે છે. સો જસ્ટ ખાલી તમારે એ નંબર જ જોઈશે. ઇફ તમે OBSC કેટેગરીમાં છો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, નોન ક્રિમી લેયર, ક્યાંથી કયા રાજ્યમાંથી મળ્યું છે, કોને તમારા સર્ટિફિકેટ ઉપર કયા અધિકારીની સાઇન છે, એ બધું અહીંયા રહેશે. એન્ડ EWS સર્ટિફિકેટ અને આ OBCA વાળું 3 વર્ષ સુધી ચાલે છે. સો વધારે એવી જે તમારી અહીંયા ડેટ હશે ને એ डेटથી 3 ईयर સુધી EWS सर्टिफिकेट एलिजिबल होता है स्टेट PSCM में, स्पेशली गुजरात स्टेट में. और अगर आप ST कैटेगरी हो तो आपको सिर्फ कास्ट सर्टिफिकेट का डिटेल ही यहाँ पे फिल करने का रहेगा. फिर आपका एड्रेस क्या है वो भी यहाँ पूछा गया है, तो ये भी सब फिल करना है. OTR का लॉजिक वो है कि एक ही बार आप सब डिटेल्स अच्छे से फिल कर लो, ताकि बार बार GPSC का कोई फॉर्म फिलअप करो ना तो वो डिटेल को रिपीटेशन नहीं करना पड़ेगा. तो बिना मिस्टेक किए थोड़ा टाइम निकाल के बहुत अच्छे से OTR फिल करने का रहेगा. ठीक है, यहाँ पे आपको अपना मोबाइल नंबर भी देना होगा. मेक श्योर कि जो अभी वर्किंग नंबर है ना वहीं दो, क्योंकि आपको OTP પણ આવશે વેરિફિકેશન માટે. ઠીક છે, સો જે નંબર રેગ્યુલરલી તમે યુઝ કરવાના હોય એ જ આપો, કેમ કે આગળ બી તમે ફોર્મ ફિલઅપ કરશો, કન્ફર્મેશન નંબર આવશે, બધું જ આ મોબાઈલ નંબર ઉપર આવશે. સો મેક શ્યોર કે મોબાઈલ નંબર અને ઈમેલ જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ લખજો. ઓકે, પછી અધર ડિટેલ્સમાં પણ અહીં આગળ તમે ઇનકેસ તમારા રમતગમતમાં તમને આગળ સર્ટિફિકેટ મળ્યું છે તો એની બી તમને લેવલ ઓફ સ્પોર્ટ્સ બી પૂછશે કે ઇન્ટર યુનિવર્સિટી છે, નેશનલ લેવલનું મળેલું છે, કેમ કે આ બધાના સ્કોરિંગ છે ને लास्ट इंटरव्यू પછી જ્યારે મેરિट बने છે ત્યારે ऐड થાય છે. सो इफ़ आपके पास ये सब है तो यहाँ पे यस करके आपको फिल करना है. इफ़ यू आर हैविंग नो सच सर्टिफिकेट तो यहाँ नो करके आपको आगे बढ़ना है. ठीक है, फिर यहाँ पे તમે ઇનકેસ વિધવા હોય તો યસ લખવાનું, એન્ડ પછી અહીંયા તમારે વિધવાનું સર્ટિફિકેટ જે હોય ને એનો નંબર લખવાનો રહેશે. અધરવાઇઝ बाय डिफॉल्ट सब में नो ही सिलेक्ट किया गया है. ठीक है, फिर आगे है कि अगर आप एक्स सोल्जर हो तो उसका ज्वाइनिंग डेट और वो सब लिखना है. बाय डिफ़ॉल्ट सब में नो है. इफ़ यू आर हैविंग सच यूनिक आपका कुछ अलग हो तो यहाँ पे यस करके आपको डिटेल फिल करनी है. अदरवाइज दिस इज़ बाय डिफ़ॉल्ट नो. जो તમે પૂર્વી ગુજરાતના કોઈ એમ્પ્લોય હોય તો બી અહીંયા આગળ તમારે લખવાનું યસ, જોઈનિંગ ડેટ કઈ છે, કયું તમારો ડિપાર્ટમેન્ટ બિલોંગ કરી રહ્યું છે, and even they are asking for the certificate from the department also, तो वो वाला आप अच्छे से देखो if you are already a government servant. फिर मैंने बोला था ना कि आपको यहाँ पे फोटोज़ और वो अपलोड करने का रहेगा, तो पहले से ही आपने ऑलरेडी एक फोल्डर में सेव किया गया है, तो यहाँ पे इट विल टेक जस्ट 30 seconds टू अपलोड इट आउट. बाकी ये पूरा कंप्रेस करने में काफ़ी टाइम चला जाएगा, और काफ़ी बार क्या होता है फिर वो लोड की वजह से वेबसाइट डाउन हो जाती है और यहाँ से प्रोसेस आधा रह जाता है, तो हमारा आगे का OTR वाला भी सेव नहीं होगा. आपको रिपीटेशनली ये प्रोसेस बार बार करना पड़ेगा. इसीलिए मैं बोल रही हूँ कि फॉर्म फिलअप करो, उससे पहले इतने डॉक्यूमेंट्स एक फोल्डर में अच्छे से सेव हो. फिर आपको अपनी सिग्नेचर भी यहाँ पे अपलोड करनी है, एंड दिस इज़ वेयर आपका OTR वन टाइम रजिस्ट्रेशन कंप्लीट हो जाएगा. फिर अगेन आप जब होम पेज में जाओगे ना तो यहाँ पे अप्लाई नाउ ऑनलाइन एप्लिकेशन हશે, એ વાળું ફોલ્ડર કરશો તો એમાં ન્યૂ એપ્લિકેશનના તમને લિસ્ટ આવી જશે. આપણું GPSC વાળાનું એડવર્ટાઇઝમેન્ટ નંબર GPSC/202627 5 है. तो यहाँ पे आप जब अप्लाई पर क्लिक करोगे ना तो आपको रिडायरेक्ट करके कुछ इस तरह का पेज आएगा. यहाँ से आपको अगेन अप्लाई पे टिक करना है. इफ़ यू आर द कैंडिडेट कि आपने ऑलरेडी OTR फिल किया है तो आपका प्रोसेस यहाँ से शुरू होगा डायरेक्टली अप्लाई पे. फिर ये वाला आएगा और आपको OTR पूछेगा कि कौन सा था. इफ़ यू फॉरगॉट तो यहाँ के फॉरगॉट करके आप अगेन आपको एक OTP आएगा अपने मोबाइल नंबर पे जो रजिस्टर किया होगा, तो ऐसे भी आप याद कर सकते हो. एंड इफ़ यू ऑलरेडी नो तो आपका प्रोसेस यहाँ से ही शुरू होगा. देखा ना, क्योंकि OTR फिल किया है तो प्रोसेस आधा हो जाता है.
सो मेक श्योर कि OTR बिना गलती से हमने फिल किया है। OTR लखवानो है, बर्थ डेट लखवानी है, अप्लाई विथ OTR। सो इस तरह से पेज आ जाएगा और यहाँ पे बाय डिफ़ॉल्ट अपना सरनेम, नेम, मदर्स नेम, योर मैरिटल स्टेटस एंड कैटेगरी वाला सेक्शन सब बाय डिफ़ॉल्ट लिखा हुआ आ जाएगा OTR से, क्योंकि सारा डेटा वन टाइम रजिस्ट्रेशन से ये वेबसाइट फैच कर लेती है। इसमें बहुत कम हमें लिखना है, बाकी सारा बाय डिफ़ॉल्ट आ ही जाता है। ये वाला सेक्शन है कि अगर आपका प्रेजेंट एड्रेस चेंज हो गया है तो नॉट नेसेसरी कि आप अगेन OTR में जाके एडिट करो, यहाँ से भी आप डायरेक्टली प्रेजेंट एड्रेस चेंज कर सकते हो। अगर फ़ोन चेंज हुआ है तो ये यहाँ से ही चेंज कर लो, परमानेंट एड्रेस तो वहाँ से फैच हो ही जाएगा। પછી એના પછી બી આજ બધી PWD વાળી છે કે તમે છો કે નહીં કેન્ડિડેટ, વિધવા છો કે નહીં વાળો છે, એક્સમેન સર્વિસ, જે બધું જ આપણે OTRમાં જોયું ને એ જ ફરીથી અહીંયા લખેલું આવી જાય છે। અહીંયા ખાલી તમારે આ ચેન્જ કરવાનું રહે છે, બિકોઝ આ ફોટોમાં છે ને જે આપણે OTRમાં લખેલો જૂનો હશે ને એ હશે, પણ અહીંયા આગળ નોટ કરીને લખેલું છે કે જે ફોટો તમે અહીંયા અપલોડ કરી રહ્યા છો એ લાસ્ટ 1 યરના અંદરમાં જ લીધેલો હોય અને કંઈક આવું ફોર્મેટ માંગી રહ્યા છે કે અહીંયા આપણો ફોટો હોય અને નીચે છે ને તારીખ લખેલી હોય કે ઇન કેસ 26/3/26ના રોજ તમે લીધેલું છે, તો આવી રીતે અહીંયા આગળ તમારો ફોટો હશે, એને એડિટ કરાવવાનું છે અને નીચે તારીખ લખેલી હોવી જોઈએ। તો આ રીતના ફોર્મેટમાં આપણે અહીંયા ફોટો નવો અપલોડ કરવાનો રહેશે અને એની પણ સાઇઝ સેમ જ છે, ઇટ્સ લેસ દેન 15 KB, બરાબર છે। તો આ ચેન્જ કરવાનો રહેશે। સાઇન તો બાય ડિફોલ્ટ OTRમાં જે હશે ને એ અહીંયા આવી જ જશે, સો આ ચેન્જ કરવાની નહીં રહે, પણ આ ધ્યાન રાખજો અને ફોર યોર કન્વિનિયન્સ તમારા માટે જ બનતા કરીને જે નવો ફોટો હોય એ જ અપલોડ કરજો। 10મા ધોરણ કે 12મા ધોરણ વખતે કરેલો ના કરતા, કેમ કે ઘણીવાર જ્યારે તમે પ્રિલિમ્સ અને મેઇન્સ આપવા જાઓ છો ત્યારે એ ચેક કરવામાં આવે છે ને ઘણીવાર બહુ જ વેરિએશન આવે છે ને, તો તમારા માટે જ मुश्किल क्रिएट थाय है। सो मेक श्योर कि यहाँ पे आपने जो फोटो क्लिक किया है वो नया हो। उसके बाद ये वाला डिटेल्स भी आपको फिलअप करने का रहेगा कि एजुकेशन डिटेल्स अहीं आगळ कोई ज सर्टिफिकेट हाल अपलोड नहीं करवानुं, ए बधुं ज आपणे मेन्स में आवशे। अहीं जस्ट खाली तमारे बे ऑप्शन आवशे कि तमे लास्ट सेमिस्टरना स्टूडंट छो कि एनी ग्रेज्युएट कि ऑलरेडी तमारुं ग्रेज्युएशन कम्प्लीट थई गयुं छे। बिकॉज जीपीएससी लास्ट ईयर में पण आपी शकीए जो आपणा 20 वर्ष पूरा थता होय तो। तमारे पर्संटेज लखवानो छे, क्लास, कई एक्जाम बॉडी छे अने पासिंग ईयर। एंड इन केस आ पण एक ऑप्शन हवे आपवा मांड्या छे कि तमे क्यारे पण जीपीएससी के जीएसएसबी में डिबार्ड थयेला छो। इफ यस तो त्यां लखीने क्या कई एक्जाम में थया छो ए लखवानुं रहेशे। अदरवाइज बाय डिफॉल्ट नो तो सिलेक्ट करेलुं ज छे। एंड दिस इज द लास्ट थिंग। अहीं आगळ पछी तमे यस करीने क्लिक करशो त्यारे सबमिट थई जशे अने कन्फर्मेशन आवी जशे तमारा मोबाइल नंबर में कि तमारुं जीपीएससीनुं एप्लिकेशन अहींया एक्सेप्ट थई गयुं छे। अने अहींया आगळ जे केटेगरीजने फीज नथी भरवानुं एमनो आ लास्ट स्टेज छे। बीजा केन्डिडेट जे जनरल वाळा केन्डिडेट छे जे लोकोने फीज भरवानी छे एना ए लोको माटे समथिंग लाइक दिस कि अहींया तमारो अहींया तमारो फोटो हशे, अहींया तमारी साइन हशे अने अहींया तमारो कन्फर्मेशन नंबर हशे। आ सेव करीने राखी दो केम के आगळ ज्यारे एडमिट कार्ड ने बधुं डाउनलॉड करवानुं हशे त्यारे कन्फर्मेशन नंबरनी जरूर पड़े छे। सो अहींयाथी तमे तमारुं प्रिंट एप्लिकेशन करीने तमारुं फॉर्म प्रिंट बी करी शको छो अने एक फोल्डरमां सेव करी देवानुं। अने अहींया आगळ जेने फीज नथी भरवानी ए लोकोनो प्रोसेस समाप्त थाय छे। हवे जे लोकोने फीज भरवानी छे ए ऑनलाइन ऑनलाइन एप्लिकेशन करशो ने तो एमां एक थर्ड ऑप्शन छे प्रिंट एप्लिकेशन वाळो पण छे
અને બીજો છે ને પે ફીવાળો પણ ત્યાંથી મળી જશે. ઇફ યુ આર હેવિંગ કન્ફ્યુઝન કે મારે ફી ભરવાની છે કે નહીં, તો એ વાળો અહીંયા આગળ છે ને, તમે તમારી કન્ફર્મેશન નંબર જે તમને મેસેજમાં આવ્યો કાં તો તમે આગળ સેવ કર્યો છે એ લખીને અહીંયા આગળ ચેક યોર પેમેન્ટ સ્ટેટસ લખશો ને, ત્યાં બી તમને ખબર પડી જશે કે તમારે યુ આર ઓલરેડી હેવિંગ એડવાન્ટેજ કે તમારે ફીઝ તમને ગવર્મેન્ટ છૂટ આપે છે, તમારે ફીઝ નથી ભરવાની એવો બી મેસેજ આવી જશે. અને ઇનકેસ ભરવાની હશે तो भी कैसे कि योर फी वाला सेक्शन अभी भरने का बाकी है, सो स्टिल योर फॉर्म इज़ इनकम्प्लीट. वो दोनों फैसिलिटीज़ यहाँ पे आपको प्रोवाइड हो जाएगी. तो फीस फिलअप करने के लिए आपको यहाँ पे ये पे फी वाला ऑनलाइन एप्लीकेशन में से सिलेक्ट करना है. गो फॉर द ऑनलाइन पेमेंट ऑफ फीस, तो वो आपको फीस सेक्शन में चला जाएगा. इट्स बेसिकली 100 सबके लिए 100 रुपीज़ है और ट्रांजेक्शन चार्ज अराउंड 4 रुपीज़ जितना लगाते हैं. इवन देर इज सेक्शन ऑफ UPI ऑल्सो कि आप डायरेक्टली उससे भी कर सकते हैं इफ़ यू डोंट वांट टू यूज़ कार्ड एंड ऑल. और फिर जब आपका सक्सेसफुली हो जाएगा तो इस तरह से एप्लीकेशन फ़ी ऑनलाइन पेमेंट की रिसिप्ट आ जाएगी. एंड दिस इज़ द लास्ट स्टेप कि यहाँ से आपका फ़ी भी ख़त्म हो जाएगा. अभी और जो चीज़ ध्यान में रखनी है दैट इज़ कंसंट वाला. अभी नहीं है बट एग्ज़ाम की थोड़े टाइम पहला दे विल सेंड यू अ મેસેજ આવશે તમારા ફોનમાં કે કન્સેન્ટ ફી ભરો અને ઇટ ઇઝ કમ્પલસરી ટુ પે ધીસ કન્સેન્ટ ફી, જેથી કરીને બધી વ્યવસ્થા એક્ઝામની જાળવાઈ રહે. કેમ કે કેવું થાય છે કે બહુ બધા ફોર્મ ભરશે પણ ઓરિજિનલ એક્ઝામ આપવા તો બસ ખાલી અડધા જ જાય છે, જેના લીધે ટીચર્સને અલોકેશનને બહુ બધું ગવર્મેન્ટને સર્વિસ પ્રોવાઈડ કરવી પડે છે. સો કન્સેન્ટ ફી રાખી છે. ઇફ યુ આર ગોઈંગ ફોર એક્ઝામ, તમે એક્ઝામ આપવા જાઓ છો તો કન્સેન્ટ ફી રિટર્ન થઈ જાય છે અને નથી જતા તો ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ દેટ કન્સેન્ટ ફી. સો આનો મેસેજ આવશે. સો ધ્યાન રાખજો કે કન્સેન્ટ ફી બી જ્યારે ભરવાનું આવે ત્યારે યાદ કરીને ભરી લેવાની છે. સો ધીસ ઇઝ ધ ઇઝી સ્ટેપ્સ. તો વધારે રાહ ના જોતા, મેક શ્યોર કે વિધિન 3 to 4 days તમે તમારું ફોર્મ ફિલઅપ કરી દો. કેમ કે લાસ્ટના 4-5 દિવસમાં વેબસાઇટ બહુ જ લોડ લેશે અને તમારું ફોર્મ ફિલઅપ કરવાનું રહી જશે. એન્ડ મે બી યુ વિલ બી 1 step બેક ફ્રોમ યોર ડ્રીમ. સો મેક શ્યોર કે આજે જ કાં તો 2 દિવસમાં જ ફટાફટ ફોર્મ ફિલઅપ કરી દો એન્ડ સ્ટાર્ટ યોર ઓફિશિયલ જર્ની ઓફ GPSC ફ્રોમ ટુડે ઇટસેલ્ફ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર પ્રિપેરેશન.